નમસ્તે મિત્રો, જય માતાજી। શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે। આજે 23 માર્ચ શનિવારે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં રહેશે। ફાગણ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના રોજ રવિ યોગ, ધન લક્ષ્મી યોગ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે। પરિણામે આજના દિવસનું મહત્વ વધી ગયું છે। વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો 5 રાશિને મળશે। આ રાશિના જાતકોને પરિવારમાં વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે અને ઘરમાં તહેવારોની ધૂમ રહેશે। અહીં જાણો મેષથી લઈ મીન રાશિ માટે આજે 23 માર્ચનો દિવસ કેવો રહેશે। મિત્રો, વિડીયોને લાઇક જરૂર કરજો, કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો। મેષ રાશિ આજે દિવસ ખુશીઓ લઈને આવશે। નાણાકીય બાબતો તમારા પક્ષમાં રહેશે। જીવનસાથી માટે કેટલાક નવા ઘરેણાં કે કપડાની શોપિંગ કરી શકો છો। પારિવારિક સંબંધો મજબૂત બનશે। પરિવારમાં કોઈ નવા મહેમાનના આગમનથી ઉત્સવનો માહોલ રહેશે। વૃષભ રાશિ આજે દિવસ તમારા માટે મિશ્ર રહેશે। નવા કામની શરૂઆત કરી શકો છો। નવા કરારોથી લાભ મળશે, પરંતુ તમારા કાર્યોમાં ધૈર્ય જાળવો નહીં તો પરેશાની આવી શકે છે। મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાન રહો। પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। મિથુન રાશિ કાયદાકીય મામલે આજે દિવસ ઉત્તમ રહેશે। તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને પરિવારના સભ્યો ખુશ રહેશે। કાર્યસ્થળે કેટલાક હિતશત્રુઓ પરેશાન કરવાના પ્રયાસ કરી શકે છે। પ્રેમ સંબંધમાં સામંજસ્ય જાળવી રાખો। વિદેશથી આયાત નિકાસ કરતા જાતકોએ સાવધાન રહેવું। કર્ક રાશિ આજે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે। યાત્રા પર જતા અગાઉ પિતાની સલાહ ચોક્કસથી લો। લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે। શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થી વર્ગ ઉત્તમ પ્રદર્શન કરશે। આજે તમારી આવક અને ખર્ચ વચ્ચે સમન્વય જાળવી રાખો। સિંહ રાશિ આજે કોઈ પણ જોખમી કાર્યથી બચવું જોઈએ। કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લઈ શકો છો। કાર્યક્ષેત્રે ઉત્તમ યોજનાઓ બનાવશો। નોકરીની શોધમાં રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે। આજે ઉતાવળે કોઈ નિર્ણય લેવાનું ટાળો। કન્યા રાશિ આજે દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે। ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, જેનાથી તમારી કેટલીક પરેશાનીઓ દૂર થશે। વેપારમાં આજે સારો નફો મળશે, જેનાથી ભવિષ્ય માટે કેટલાક પૈસા પણ બચાવી શકો છો। આધ્યાત્મિક વિષયોમાં રુચિ વધશે। તુલા રાશિ આજે અચાનક લાભથી તમારું મન પ્રસન્ન રહેશે, પરંતુ સ્વાસ્થ્ય સાથે કોઈ સમજૂતી ન કરો નહીં તો પરેશાની આવી શકે છે। તમારી મુલાકાત કેટલાક અજાણ્યા લોકો સાથે થઈ શકે છે, પરંતુ તેઓના પર તત્કાળ ભરોસો ન કરો। કાર્યક્ષેત્રે કામમાં ગતિ રહેશે। વૃશ્ચિક રાશિ આજે દિવસ દરમિયાન સમજદારીથી આગળ વધો। દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે। પરિવાર સાથે ખુશીના પળ વિતાવશો। આજે કોઈ નવો અવસર મળવાથી તમે પ્રસન્ન રહેશો। પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતા જાતકોને નવી ડીલ ફાઇનલ કરવાનો મોકો મળશે। ધનરાશિ આજે દિવસ ખર્ચાળ રહેશે, તેથી વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો અને બજેટ તૈયાર કરી લો। આજે કોઈને ઉધાર પૈસા આપવાનું પણ ટાળો, નહીં તો તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે। કાર્યસ્થળે પોતાની અલગ જગ્યા બનાવવામાં સફળ રહેશો। મકર રાશિ વિદ્યાર્થીઓ માટે આજે દિવસ ઉત્તમ રહેશે, કારણ કે તેઓ પોતાની પરીક્ષાના પરિણામથી પ્રસન્ન રહેશે। આજે મોસાળ પક્ષથી આર્થિક લાભ મળશે, તેમ છતાં નાણાકીય બાબતે સાવધાની રાખો નહીં તો પરેશાની થઈ શકે છે। કુંભ રાશિ આજે કોઈ નવી સંપત્તિની ખરીદી કરી શકો છો। તમારે વ્યક્તિગત વિષયો પર ફોકસ જાળવી રાખવું જોઈએ। તમારા પ્રિયજનો સાથે તાલમેલ બનાવવામાં સક્ષમ રહેશો। પરિવારના સભ્યોની સલાહનું પાલન કરી સારું નામ કમાશો। કાર્યસ્થળે કોઈ વાત અથવા વ્યવહારના કારણે વિવાદ થઈ શકે છે।
મીન રાશિ સામાજિક ક્ષેત્રે કામ કરતા જાતકો માટે આજે દિવસ ઉત્તમ રહેશે. તમે સરળતાથી તમારા કામમાં આગળ વધશો અને લોકોને આશ્ચર્યચકિત કરી દેશો. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે તમારા પ્રયાસો સફળતા અપાવશે. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.